તો આજે હું તમને આજ મારો પહેલો બ્લોગ છે. આપણા ક્લાસીસે આજે જવાના છીએ. હા, વિમલ સર આવી ગયા છે. છોકરાઓ આવી ગયા લાગે છે. આ આપણા ક્લાસ પીએનબી સ્કૂલ. આપણા ક્લાસ પીએનબી સ્કૂલની એકદમ સામે પીએનબી સ્કૂલની સાથે જ કામ કરીએ છીએ. ચાલો આપણે ક્લાસે આવી ગયા છીએ. જોઈએ અમારી ડેઈલી પ્રોસેસ કઈ રીતની હોય. સર આવીને બધાના રિપોર્ટ્સ ને એવું ચેક કરે, કોને કેવું વર્ક હતું કરે, જૂનું એ બધું ચેક કરે. બધા વર્ક કરતા હોય એ વર્કના આધારે સ્ટુડન્ટ છે ને સેલ્ફ લર્નિંગ મોડ ઉપર જાજા હોય છે. અહીંયા ફ્લિપ્ડ ક્લાસરૂમ સિસ્ટમ છે, એટલે તમારે ક્લાસીસ બધા આની અંદર ટેબમાં લેવાનો હોય છે. અમારા ક્લાસ જે હોય છે ઓનલાઈન હોય છે. અમારી એપ ટૂંક સમયમાં આપણે લાવી રહ્યા છીએ, પણ હજી અંડર ડેવલપમેન્ટ છે. તો ક્લાસીસ બધા ઓનલાઈન હોય છે, પ્લસ અહીંયા લેક્ચર્સ હોય છે. અને સાહેબ ને હમણાં આજકાલ એક વસ્તુ આવડી ગઈ છે, આ લોકો પાસે જાણીએ. મજા આવે. કોઈને જ નથી રજા કે મજા કાંઈ બહુ આવે એવું જ મજા. કેમ બહુ મજા આવે? હવે કરીએ તો જોઈએ. આવડું કાંઈ બીજા નથી તો હું તું. Give your introduction in English. My name is Bhuseti. I am studying in 4th standard in English medium. પેલા તું જોઈ લે. હજી શીખ્યા છે એમ તો થોડું ઘણું આવડી ગયું તો પણ હવે આગળ જોઈએ. જીકે શું જીકે? જીકે કરે શું થયું આ? હે ક્રિકેટ ખેલતે ખેલતે લગ ગઈ. I play cricket. तो इसलिए सीखना आए हो? आ जाएगा, इतना अच्छा समझाते तो आ जाएगा कि सर अच्छा पढ़ाते हैं, तो जिसको भी इंग्लिश सीखना हो इधर आ सकते हैं. ये इनको जानते होंगे भाई लोग, ये वही अरुण है वो सिंगुलर प्लूरल वाला. ये क्या क्या है? તકો પણ જ બોલો હવે. હા, અહીંયા સેલ્ફ લર્નિંગ સેલ્ફ ટીચિંગ મોડ ઉપર હોય અમે. એટલે પહેલા શીખવાનું, શીખાઈ ગયા પછી બીજાને શીખવાડવાનું, કેમ કે બેસ્ટ વે ટુ લર્ન ઇઝ ટુ ટીચ. એવું અમે અહીંયા અમારી બિલીફ સિસ્ટમ છે. કેમ કે તમે જ્યારે બીજાને કોઈકને શીખવાડતા હોય ને ત્યારે તમારું માઇન્ડ થોડુંક અલગ રીતે કામ કરે છે. ફરજિયાત અહીંયા એક સ્ટેપમાંથી તમારે પસાર થવું જ પડે. કોઈ પણ એક ટોપિકનું તમારે રિસર્ચ કરવું પડે. અહીંયા કોઈ પણ એક ટોપિક ઉપર તમારે બીજાને ભણાવવું પડશે. અને મોસ્ટલી આખા કોર્સ દરમિયાન એક વિડીયો તો ફરજિયાત બને. આ અમારી સિસ્ટમ છે કે તમે અહીંયા એઝ અ ફેકલ્ટી એઝ અ ટીમ મેમ્બર જોઈન કરવા માંગતા હોય તો પણ તમે પ્લીઝ કોન્ટેક્ટ કરો. વી આર લુકિંગ ફોર ટીમ મેમ્બર્સ. સ્પેલિંગ કરવાનું, એનું અર્થ, સ્પેલિંગ ઉપર અર્થ લખવાનો, પછી એના ઉપર વાક્ય બનાવવાનું, પછી વાક્યનું ઇંગ્લિશ કરવાનું. શું કર્યું? હે અત્યાર સુધી શું કર્યું? આ કર્યું. એને આ કર્યું. હા, અહીંયા ક્લાસની અંદર મલ્ટી ટીચર સિસ્ટમ છે. ત્યારે બધા પોતપોતાની રીતે ભણે છે અને એક સર વિડીયો રેકોર્ડ કરે છે અને વિમલ સર પણ અલગ રીતે શીખવાડે છે. હું સ્પેશિયલ ગાઈડન્સ આપવાનું હોય બધાને પર્સનલી મળું છું. એમાં સ્પેલિંગ હોય એને વાંચવાનું સર બતાવે. તો ફ્લેશ કાર્ડ એક ઇફેક્ટિવ છે ને લર્નિંગ ટેકનિક છે, જેને એને બ્રેઇનમાં મેમરી ફિટ ન થતી હોય કે ભાઈ સ્પેલિંગ સી કરી ન આપતા હોય, તો અહીંયા ફ્લેશ કાર્ડના યુઝથી, અલગ અલગ ટેકનિક્સના યુઝથી આપણે એને શીખવાડીએ. જોઈએ બધા શું કામ કરે છે અલગ અલગ. અરુણ, what are you doing?
writing What are you writing, Arun? Gujarati vowels in English. Arun is writing Gujarati vowels in English. Now let's move on. ઓનલાઈન ઓફલાઈન ક્લાસની અંદર અત્યારે આપણા હાઇબ્રિડ ક્લાસમાં લેક્ચર્સના વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ. બીએનબી સ્કૂલની અંદર સ્માર્ટ સ્ક્રીન્સનું બધું ડિજિટલ સ્કૂલ અવેલેબલ છે, તો આપણે ત્યાં વર્ક કરીએ છીએ અને જોઈએ પરમાર સાહેબ શું કહે છે. ખૂબ સરસ. તો અમે કંઈક આવું નવું લાવી રહ્યા છીએ. તો ઓડિયન્સ તમારો કોઈ સજેશન તમારું કોઈ હોય કંઈ નવું, કેમ કે અમે આજે થોડુંક કામ કંઈક યુનિક કરી રહ્યા છીએ, એના માટેનું કોઈ તમારું કોઈ સજેશન હોય તો તમે જરૂર અમને જણાવશો, ફીડબેક આપશો એવી હું આશા રાખું છું.